નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ઇંગ્લિશ વિષયમાં આપણે યુનિટ નંબર 2 છે ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાં પ્રી ટાસ્કમાં છે ફર્સ્ટ તો ઇન યોર મધર ટંગ કે ઓલ ઓફ યુ મસ્ટ હેવ યુઝડ રિમોટ કંટ્રોલ્સ ટુ ઓપરેટ ટીવી ઓર મ્યુઝિક પ્લેયર કે આપણે ટીવી મ્યુઝિક પ્લેયર ને યુઝ કંટ્રોલ કરવા માટે ટીવી રિમોટનો ઉપયોગ કરીએ છીએ. હવે કે ડુ યુ નો હાઉ ધે વર્ક એમ કે તમને ખબર છે કઈ રીતે કાર્ય કરે છે. ડિસ્કસ વિથ યોર પેરેન્ટ્સ કે તમારા મમ્મી પપ્પા સાથે તેની ચર્ચા કરો. ઇન યોર મધર ટંગ એટલે કે તમારી માતૃભાષામાં. હવે સેકન્ડ છે કે રીડ ધ નેમ્સ એન્ડ ફંક્શન્સ ઓફ સમ રોબોટ્સ કે અહીંયા તો કે અમુક રોબોટના નામ ને તેના કાર્ય આપેલા છે કે તેઓ શું કરે છે. તે રોબોટ છે મોલે. તો કે ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ મેજરલી ડિસાઇડેડ બાય ધ ફૂડ વી ઈટ કે ક્વોલિટી એટલે ગુણવત્તા છે એ આપણા જીવનની શેના ઉપર આધાર રાખે છે કે મોટા ભાગે આપણે ખોરાક કેવો લઈએ છીએ એના ઉપર આપણું શરીરનું ગુણવત્તા આધાર રાખે કે તબિયત બગડી જાય ને કેમ ને વગેરે. ઇન ધ મોડર્ન વર્લ્ડ કે આધુનિક મોડર્ન વર્ગ એટલે કે આધુનિક વિશ્વમાં પીપલ વોન્ટ ટુ ઇટ ગુડ ફૂડ કે લોકો છે એ સારું ખોરાક ખાવા ઈચ્છે છે. બટ ધે ડોન્ટ હેવ ટાઈમ ટુ કુક ધેમસેલ્સ પણ તેને તેમની જાતે રાંધવા માટેનો સમય નથી. ધેરફોર એટલે તેથી ડોક્ટર માર્ક ઓલેઇંક invented a robot that can cook healthy and tasty food to make lives happy. તેથી ડોક્ટર માર્ક ઓલેઇનિક એ ઇન્વેન્ટેડ એટલે શોધ કરી હતી કે એક રોબોટની જે સારું એટલે કે સ્વસ્થ અને સ્વાદિષ્ટ ખોરાક છે એ રાંધે અને આપણી જીવન છે એને ખુશ બનાવે. ધ રોબોટ કેન બી ઓપરેટેડ બાય એ સ્માર્ટફોન કે રોબોટ છે એનું કઈ રીતે ચાલે છે વર્ક કરે છે તો કે સ્માર્ટફોન દ્વારા. કેન કુક ફૂડ ટુ બી સર્વડ એટ યોર કન્વેનિયન્ટ ટાઈમ અને કેન કુક ફૂડ કે ખોરાક રાંધી નાખે છે અને સર્વ કરી દે પીરસી દે છે એના એક્ઝેક્ટ જે આપણે ટાઈમ સેટિંગ કર્યો હોય એ પ્રમાણે. હવે બીજો રોબોટ છે ન્યુરો આર્મ. તો કે ન્યુરો આર્મ ઇઝ ડિઝાઇન ટુ પરફોર્મ ન્યુરો સર્જરીઝ કે આ ન્યુરો આર્મ રોબોટ છે એ ડિઝાઇન એટલે કે બનાવવામાં આવ્યો છે ટુ પરફોર્મ એટલે કે કાર્ય કરવા માટે ન્યુરો સર્જરી એટલે મગજને લગતી સર્જરી જો રિલેટેડ ટુ નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્રને લગતી જે સર્જરી ઓપરેશન હોય તેમાં કાર્ય કરે છે. લોન્ચડ ઇન 2007 ક્યારે બનાવવામાં આવ્યો લોન્ચ કરવામાં તો કે 2007માં. ધ ન્યુરો આર્મ ઇઝ ગાઇડેડ બાય ન્યુરો સર્જન વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ઇમેજીસ કે ન્યુરો આર્મ છે એને માર્ગદર્શન જે ન્યુરોલોજીસ્ટ છે તે માર્ગદર્શન આપે છે. શેના દ્વારા તો કે ડિજિટલ ઇમેજીસ દ્વારા અને એ એવી રીતે કાર્ય કરે છે કે ઇટ કેન પરફોર્મ ક્રિટિકલી ઓપરેશન વિથ હાઈ એક્યુરેસી કે તે હાઈ ઓપરેશન પણ કરે છે અને ચોક્કસ રીતે. પછી છે સી સ્વોર્મ એટલે કે સી એટલે કે દરિયા ને એવું કંઈક મિનિંગ થતું હશે એના ઓલા ઉપરથી કે સી સ્વોર્મ વર્ક એઝ એ ફ્લીટ એટલે કે નૌકા કાફલો એન્ડ collects and removes oil from the sea surface. જો કે નૌકા કાફલો આ નૌકા દળ હોય તેની સાથે કાર્ય કરે છે અને કલેક્ટ એન્ડ રિમૂવ્સ ઓઇલ ફ્રોમ ધ સી સરફેસ કે દરિયાની સપાટી ઉપરથી જે તેલ ને એ હોય એ ભેગું કરે છે ને દૂર કરે છે. ધ સ્મોલ સાઇઝ રોબોટ ઇઝ ડિઝાઇન્ડ ઇન સચ એ વે ધેટ ઇટ કેન ઓપરેટ વિધાઉટ હ્યુમન સપોર્ટ કે આ નાનકડો રોબોટ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે
વિધાઉટ હ્યુમન સપોર્ટ કે માણસના સપોર્ટ વગર, મદદ વગર, વિથ ધ હેલ્પ ઓફ જીપીએસ એન્ડ વાઈફાઈ ઇન ધ સી કે માણસની મદદ વગર જીપીએસ અને વાઈફાઈની મદદથી તે દરિયા સમુદ્રની અંદર કાર્ય કરે છે. ઇટ કેન પ્રોટેક્ટ પ્રિશિયસ એક્વેટિક લાઈફ ફ્રોમ ધ ડેન્જરસ ધ ઓઇલ સ્પિલ. ઇટ પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરે છે પ્રેશિયસ એક્વેટિક લાઈફ ઘણા સમુદ્રી જીવોનું ફ્રોમ ધ ડેન્જરસ ધ ઓઇલ સ્પિલ. આ જે દરિયાની સપાટી ઉપર ઓઇલ ને હોય એ તો કે એ લોકો શ્વાસમાં લઈને પાણી પીએ તો એ લોકોને નુકસાન કરે. એ તો કે દૂર કરીને ઘણા દરિયાઈ જીવોનું છે તે રક્ષણ કરે છે. હવે છે ડેપ્થ એક્સ. ધ ડીપ ફ્રેટિક થર્મલ એક્સપ્લોરર ઇઝ એન અંડર વોટર રિસર્ચ રોબોટ. શું કીધું? ધ ડીપ ફ્રેથિક એટલે ડેપ્થ એક્સ એક્સપ્લોરર આ રોબોટ છે એ અંડર વોટર રિસર્ચ કે વોટરની અંદર જઈને સંશોધન કરતો રોબોટ છે. ઇટ કેન મેઝર અંડર વોટર સ્પેસ કે પાણીના અંદરની જગ્યા છે એને તે માપે છે. ઇટ વોઝ ડિઝાઇન ટુ સ્ટડી અંડર વોટર લાઈફ એન્ડ ટુ કલેક્ટ સેમ્પલ્સ કે એનું એને શા માટે બનાવવામાં આવ્યો છે તો કે અંડર વોટર પાણીની અંદરના જીવો છે એનો અભ્યાસ કરવામાં અને એના નમૂના છે એ એકઠા કરવા માટે. ડેપ્થ જો એટલે ડેપ્થ એટલે ઊંડું થાય. ધ ડેપ્થ એક્સ પ્રોજેક્ટ વોઝ ફંડેડ બાય નાસા with the goal of developing technology that can explore the oceans of Jupiter's moon કે નાસા દ્વારા બનાવવામાં આવ્યો છે કે ગોલ ઓફ કે ટેકનોલોજીનો વિકાસ થાય અને એક્સપ્લોર એટલે કે એનો આપણે મૂકી શકીએ સમુદ્રની ઉપર એમ સમુદ્રમાં જ્યુપિટર્સ એન્ડ મૂન ઓફ જ્યુપિટર ઓફ મૂન. ત્યાર પછીનો છે મિલો રોબોટ. એનું નામ શું છે? મિલો. તો કે મિલો ધ સ્પીકી હેર રોબોટ that looks like a kid help differently abled children in learning. મિલો શું કીધું? સ્પીકી હેર રોબોટ કે સ્પીકી હેરનો રોબોટ છે ઊભા વાળને આપણે કે સ્પાઈસી ને લુક લાઈક એ કિડ કે નાના બાળક જેવો લાગે છે. એ હેલ્પ ડિફરન્ટલી એબલ્ડ એટલે કે મદદ કરે ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન કે ઇન લર્નિંગ કે બાળકોને ભણવામાં અલગ અલગ રીતે મદદ કરે છે. ઇટ હેઝ ફેસ લાઈક હ્યુમન્સ એન્ડ ઇટ કેન મેક એક્સપ્રેશન ટુ એટલે કે માણસની જેવો ચહેરો કરે છે અને એક્સપ્રેશન પણ એટલે કે હાવભાવ પણ આપણી જેવા આપે છે. It helps many children and families and brings happiness in their lives કે એ ઘણા બાળકોને મદદ અને પરિવારને મદદ કરે છે અને બ્રિંગ્સ એટલે લઈ આવે છે ખુશી કે તેઓના જીવનમાં ખુશી લઈ આવે છે. ધ મિનિંગ ઓફ ધ મિલોસ ઇઝ મર્સીફુલ કે મિલોસનો મિનિંગ થાય છે મર્સીફુલ. હવે એમ કીધું થર્ડ કે ડિસ્કસ વાય ધ રોબોટ્સ આર ગિવન સચ નેમ કે વિચારો કે શા માટે રોબોટને આવા નામ આપેલા છે. જો આ મગજ સાથે કામ કરે એટલે ન્યુરો, દરિયાનું કરે એટલે સી, ડેપ્થ એટલે ઊંડાઈનું, મિલો તો મર્સીફુલ, મોલી એટલે મિલ ખાણું ને મિલ કહીને એટલે મોલે એવું હશે કદાચ. એમ કીધું થિંક ઓફ at least 2 robots you would like to invent to make lives of people easy કે 2 રોબોટ વિશે વિચારો કે તમે તેના વિશે શોધ કરશો એને જે લોકોના જીવનને સરળ બનાવે. give it an appropriate name અને એને ચોક્કસ નામ આપવાનું છે. and mention its possible function mention એટલે કે દર્શાવવાના છે કે એનો પોસિબલ ફંક્શન કાર્ય જો આ બધા શું શું કાર્ય કરે તે તમારે દર્શાવવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધ હ્યુમન રોબોટની સ્ટોરી છે તે જોઈશું. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.